બનાસકાંઠા જિલ્લાના ઊભા બે ફાળિયા કર્યા પછી સ્થાનિકો નારાજ છે। વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરાઈ ચૂકેલો છે અને બનાસકાંઠા જિલ્લો અલગ થઈ ચૂકેલો છે। ધાનેરા તાલુકાના કેટલાક આગેવાનો, રાજકીય આગેવાનો હોય કે સ્થાનિક લેવલે જે અગ્રણી હરોળમાં ગણાતા કેટલાક નાગરિકો, વેપારીઓ અને મહાજનો વિરોધ કરી રહ્યા છે। વિરોધ કરવાનું કારણ શું છે? એકમાત્ર એક જ કારણ છે કે અમને બનાસકાંઠામાં રહેવા દો, થરાદ અમને લાંબુ પડશે। ધાનેરા તાલુકાના નાગરિકોએ આજે આવેદનપત્ર આપ્યું અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો। આવો જોઈએ મુંબઈ સમાચાર પર ખાસ રિપોર્ટ। ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં ભેળવવાનો રાજ્ય સરકારનો નિર્ણય આવતા જ ધાનેરાની પ્રજામાં આક્રોશ જોવા મળ્યો। ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। વેપારીઓ પોતાના ધંધા વ્યવસાય બંધ રાખીને રેલીમાં જોડાયા હતા। બનાસકાંઠાને વર્ષોથી હતું કે બનાસકાંઠા જિલ્લો ખૂબ મોટો ભૌગોલિક રીતે અને વસ્તીની રીતે છે, એટલે બે જિલ્લા બને અને એ બે જિલ્લા બન્યા એ આનંદની વાત છે। પણ દુઃખની વાત સાથે સાથે એ છે કે લોકોને વિશ્વાસમાં લીધા અને લોકોને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે અનુકૂળ આવે એ પ્રકારની જે લોકોની વાત હતી એ પ્રમાણે ન થયું, એના કારણે કરી અને આજે સમગ્ર મારો મત વિસ્તાર ધાનેરામાં 4 દિવસથી જ્યારથી થયું ત્યારથી સતત લોકોના ફોન આવે કે અમારે વર્ષો જૂની માગણી હતી કે બનાસકાંઠા સાથે રહેવું છે, પાલનપુર સાથે રહેવું છે। અને મારા પણ ધ્યાનમાં આવ્યું ત્યારે 1 મહિના અગાઉ મેં પણ મુખ્યમંત્રી સાહેબને આ બાબતે રજૂઆત કરી હતી કે ધાનેરાનો વિસ્તાર એ બનાસકાંઠા સાથે જોડાયેલો છે અને બેંકોમાં, ડેરીમાં, બાકીના તમામ પ્રકારના વહીવટી તંત્ર અને સગાવાલાની રીતે ભૌગોલિક રીતે પણ બનાસકાંઠાની અંદર વર્ષોથી જોડાયેલો છે। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સમર્થન આપીને રેલીમાં જોડાવાનું ઉચિત માન્યું હતું। તેમણે કહ્યું કે ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની રજૂઆત અગાઉ પત્ર દ્વારા પણ કરવામાં આવેલી છે અને આજે ફરી એક વખત મીડિયા સમક્ષ ધાનેરાના લોકોની માંગને ધ્યાનમાં રાખીને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ તેમણે કરી। તમે જોઈ શકો છો કે એક મેસેજના માધ્યમથી જો ધાનેરા સ્વયંભૂ બંધ રહેતો હોય તો આ સરકારને પણ નોંધ લેવી જોઈએ। બીજું વાત કરી કે આ લોકશાહી દેશની અંદર લોકોનો મત, લોકોના પ્રતિનિધિઓનો મત જાણવો જરૂરી હોય છે, પણ આ સરકાર દ્વારા એવું કંઈ કર્યું નથી તેવું જાણવા મળ્યું છે। મારી સરકારની વિનંતી છે, હજુ વહેલું છે, મોડું થયું નથી। આવનાર સમયમાં ધાનેરા તાલુકાની જનતા, ખેડૂતો રોડ ઉપર આવે અને આક્રમક આંદોલન કરે એ પહેલાં સરકાર સારો નિર્ણય લે તેવી મારી વિનંતી છે। સરકાર દ્વારા નવા વાવ થરાદ જિલ્લાની જાહેરાત થઈ છે તે યોગ્ય છે, પણ ધાનેરાને વાવ થરાદ જિલ્લામાં રાખવાના નિર્ણય પર ધાનેરા તાલુકાની પ્રજામાં આક્રોશ જોવા મળ્યો। નાગરિકોએ બંધનું એલાન આપ્યું હતું અને મામલતદાર તથા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। આ રેલીમાં ધાનેરા તાલુકાના નાગરિકો ઉપરાંત તમામ રાજકીય પક્ષના આગેવાનો જોડાયા હતા અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી હતી।